સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે વર્ગ વિશે શીખવાના છે. તો વર્ગમાં આપણે 30થી 80 સુધીના વર્ગ કેવી રીતે શોધી શકાય એ આપણે શીખવાના છે. તો સૌથી પહેલાં આપણે 1થી 30 સુધીના વર્ગો લખી લઈશું. તો 1થી 30 સુધીના વર્ગો આપણે જાણીએ છીએ, તો એ આપણે લખી લઈશું. બરાબર. સૌથી પહેલાં આપણે 1થી 10 સુધીના વર્ગો લખી લઈશું. બરાબર. 1નો વર્ગ શું થાય, 2નો વર્ગ શું થાય, આ પ્રમાણે આપણે વર્ગો લખી લઈશું. વર્ગ એટલે શું કહેવાય કે એક જ સંખ્યાને બે વખત ગુણવામાં આવે. જેમ કે 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2, 3નો વર્ગ હોય તો 3 ગુણ્યા 3, 4નો વર્ગ હોય તો 4 ગુણ્યા 4. એને શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. તો 1નો વર્ગ શું થાય? 1. 2નો વર્ગ 2 2 4, 3નો વર્ગ 3 તાળી 9, 4નો વર્ગ 4 ચોક 16, 5નો વર્ગ 5 પચામ 25, 6નો વર્ગ 6 છંગ 36, 7નો વર્ગ 7 સિત્યા 49, 8નો વર્ગ 8 ઇથ્યા 64, 9નો વર્ગ 9 9 81 અને 10નો વર્ગ 10 દાણ 100. બરાબર. તો આ પ્રમાણે આપણને 1થી 10 સુધીનો વર્ગ જે છે એ સરળતાથી યાદ રહી જાય છે. બરાબર. બાકીના વર્ગો આપણે જોઈએ તો 11નો વર્ગ, 12નો વર્ગ, 13નો વર્ગ, આ પ્રમાણે આપણે જોતા જઈશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે આ પ્રમાણે લખી લઈશું, ત્યાર પછી આપણે એનો વર્ગ લખીશું. બરાબર. તો એમાં પણ એક જ સંખ્યાને 2 વડે એટલે કે 2 વખત ગુણવાથી આપણને વર્ગ મળે છે. તો 11નો વર્ગ શું થાય? 121 એ 11નો વર્ગ છે. બરાબર. 121. 12નો વર્ગ 144, 13નો વર્ગ 169 અને 14નો વર્ગ 196. બરાબર. 15નો વર્ગ શું થાય? 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400. બરાબર. તો આ પ્રમાણે આપણને 11થી 20 સુધીના વર્ગો લખી લીધા છે. ત્યાર પછી આપણે 21થી 30 સુધીના વર્ગો લખીશું. બરાબર. તમને વર્ગો આવડતા નહીં હોય તો તમારે શું કરવાનું છે કે થોડું મોઢે કરી લેવાનું છે. બરાબર. આ જે ફર્સ્ટ લાઈન છે એ તો દરેકને આવડતી જ હોય છે, કારણ કે જેને ઘડે આવડતો હોય એને આ આવડી જશે. બરાબર. હવે 21નો વર્ગ શું થાય? 21 ગુણ્યા 21 એટલે કે 441. 22નો વર્ગ 22 ગુણ્યા 22, 484. 23નો વર્ગ 529, 24નો વર્ગ 576, 25નો વર્ગ 625, 26નો વર્ગ 676, 27નો વર્ગ 729, 28નો વર્ગ 784, 29નો વર્ગ 841 અને 30નો વર્ગ 900. બરાબર. તો આ પ્રમાણે આપણે સૌથી પહેલાં 1થી 30 સુધીના વર્ગો લખી લીધા છે. હવે આપણે શીખવાના છે કે 30થી 80 સુધીના વર્ગો કેવી રીતે શોધી શકાય. બરાબર. તો એમાં તમારે ફક્ત 2 વસ્તુ યાદ રાખવાનું છે. તેમાં 2 કિંમત છે, એક તો 25 અને બીજું 50. બરાબર. ધારો કે આપણે ફર્સ્ટ એક કિંમત લઈએ 42. બરાબર. એ 42નો વર્ગ આપણે શોધવાનો છે. જો જૂની રીત પ્રમાણે આપણે જોઈએ તો આપણે 42 ગુણ્યા 42 આ પ્રમાણે કરીએ તો આપણને વર્ગ તો મળવાના જ છે, પરંતુ આ રીતે આપણે એક વખત જોઈ લઈશું. તો શું કરવાનું છે કે 42ને સૌથી પહેલાં 50 સાથે સરખાવવાનું છે. તો 42 આપણે લખીશું. 42 એ 50 કરતાં નાના છે કે મોટા છે? તો નાના છે. કેટલા નાના છે? તો આપણે 50માંથી 42 બાદ કરીશું, આપણને 8 આન્સર મળે છે. કેવા? -8. બરાબર. કારણ કે આ સંખ્યા નાની છે. કોના કરતાં? 50 કરતાં. બરાબર. તો જે સંખ્યા આપણને મળે છે એનો વર્ગ લઈ લેવાનો. 8 મળે છે તો 8નો વર્ગ 8 ઇઠ્યા 64. બરાબર. ત્યાર પછી જે સંખ્યા મળે છે એને તમારે 25માંથી બાદ કરી લેવાની. બરાબર. 25માંથી તમારે આ સંખ્યાને બાદ કરી લેવાની. તો 25માંથી આપણે 8ને બાદ કરીએ તો કેટલા મળે છે આપણને? 17. બરાબર. 25માંથી 8 બાદ કરીએ છીએ તો 17 મળે છે.
એટલે ફાઇનલ આન્સર અહીં 17 લખી લેવાનો અને આ આપણને વર્ગ મળી જાય છે 42નો. બરાબર. ફરી આપણે એક કિંમત જોઈ લઈએ. ધારો કે સેકન્ડ આપણે લઈએ 34. તો સૌથી પહેલાં જે 34 જે છે એને આપણે લખી લઈએ અને એને 50 સાથે કમ્પેર કરીએ. તો 50 કરતાં કેટલી ઓછી છે? તો 16 ઓછી છે. બરાબર. 34 જે છે એ 50 કરતાં 16 ઓછા છે. અથવા તો બાદબાકી કરતાં આપણને 16 જવાબ મળે છે. બરાબર. તો 16નો વર્ગ આપણે લખી લીધું છે. 16નો વર્ગ કેટલો થાય? 256. તો સૌથી પહેલાં આટલું લખી લીધું છે આપણે 256. પછી આ 16ને શું કરવાનો? 25માંથી બાદ કરવાનો. બરાબર. તો 25માંથી આપણે 16 બાદ કરીએ તો આન્સર શું મળે? 9 મળે. બરાબર. હવે અહીં જો તમારી પાસે 3 સંખ્યા હોય તો તમારે ફક્ત ને ફક્ત 2 સંખ્યા લેવાની, પાછળની 2 સંખ્યા અને આગળનો જે અંક હોય એનો એમાં ઉમેરો કરવાનો, પ્લસ કરવાનો. એટલે કે 9 + 2 કેટલો થાય? 11. અને પાછળની સંખ્યા શું છે? 56 એટલે કે 56. તો આપણો આન્સર મળે છે 1156. કોનો વર્ગ થાય? 34નો વર્ગ 1156. બરાબર. આગળને આપણે કોઈ કિંમત લઈ લઈએ કે 56. અહીં આપણે બંનેમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. સેમ પ્રોસેસ છે. ઘટાડો થાય કે વધારો થાય, પ્રોસેસ સેમ છે. સૌથી પહેલાં તમારે જે કિંમત આપેલી હોય તે લખી લેવાની. ત્યાર પછી એને 50 સાથે સરખાવવાના. હવે 56 એટલે કે 56 જે છે એ 50 કરતાં વધારા છે. બરાબર. વધારે છે. કેટલા વધારે છે? 6. બરાબર. 6 વધારે છે. ત્યાર પછી જે આપણને કિંમત મળે છે એનો વર્ગ લેવાનો. બરાબર. એટલે કે 6નો વર્ગ શું થાય? 36. આટલું થઈ જાય લખી લેવાનું. ત્યાર પછી જે સંખ્યા આપણને મળે છે પ્લસમાં મળે તો પ્લસ લખી લેવાના 25 સામે. જો આપણને માઇનસમાં મળતો હોય તો 25 સામે એને માઇનસ કરી લેવાના. પ્લસમાં 6 મળે છે એટલે એને 25ને +6 કરીએ તો આપણને શું મળે? 31. તો 31 અહીં તમારે લખી લેવાના. તો આ આપણો ફાઇનલ આન્સર છે 3136 એ 56નો વર્ગ છે. બરાબર. હજી આપણે આગળ જોઈએ ચોથી સંખ્યા 68. તો 68ને 50 સાથે સરખાવીએ તો એ જે છે એ કેટલા વધારે છે? 18 વધારે છે. બરાબર. તો 18નો વર્ગ આપણે જોઈએ તો કેટલો છે? 324. તો સૌથી પહેલાં 18નો વર્ગ આપણે લખી લઈએ 324. બરાબર. ત્યાર પછી આપણે 25માં કેટલા એડ કરવાના છે? 18. કારણ કે અહીં આ સંખ્યા મોટી છે. 50 કરતાં આ સંખ્યા મોટી છે એટલે અહીં આપણને પ્લસ મળે છે. તો આપણે એમાં પ્લસ કરીએ 18ને. તો જવાબ આપણને કેટલા મળે છે? 43. ત્યાર પછી આપણે આગળ શીખી ગયા છે કે પાછળની 2 સંખ્યા લેવાની અને આગળની જે સંખ્યા હોય એને આપણે એમાં પ્લસ કરવાના. બરાબર. એટલે કે 43માં આપણે +3 કરીએ તો આપણને કેટલા મળે? 46. અને પાછળ કેટલા છે? 24. એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે 4624. બરાબર. 4624. હવે ફરી આપણે એક સંખ્યા લઈ લઈએ. આપણે અહીં જુઓ દશકના સ્થાનમાં 4, દશકના સ્થાનમાં 3, દશકના સ્થાનમાં 5, 6. હવે આપણે દશકના સ્થાનમાં 7ને લઈ લઈએ તો એને 50 સાથે સરખાવીએ તો એ જે છે એ 50 કરતાં 27 વધારે છે. હવે આપણે 27નો વર્ગ જોઈએ તો કેટલો છે? 729. તો સૌથી પહેલાં 27નો વર્ગ જે છે એ તમારે લખી લેવાના. ત્યાર પછી 27ને તમારે 25માં એડ કરવાના. બરાબર. તો કેટલો થાય? 52 થશે. બરાબર. હવે પાછળની 2 સંખ્યાને એમને એમ રહેવા દેવાની અને આગળની જે સંખ્યા છે એને 52માં તમારે પ્લસ કરવાના છે. બરાબર. તો 52 + 7 એટલે કે 59 થશે અને પાછળના 29 છે એ તમારે લખી લેવાના. તો આપણને જવાબ મળે છે 5929. બરાબર. આ પ્રમાણે આપણે એમાં 30થી 80 સુધીના વર્ગો શોધી શકીએ છીએ. બરાબર. અને બીજું વર્ગમાં શું છે કે જેનો એકમનો અંક 5 હોય. બરાબર. એકમનો અંક 5 હોય એને પણ આપણે વર્ગો આસાનીથી કાઢી શકીએ છીએ. જેમ કે 75નો વર્ગ કાઢવો હોય તો શું થાય કે 75 × 75. બરાબર. એટલે એમાં શું કરવાનું કે 5 50 કેટલો થાય? 25 થાય. ત્યાર પછી 7 પછીની સંખ્યા કઈ આવે છે? 7 પછી કેટલા આવે? 8. એટલે કે 2ના ગુણાકાર કરી લેવાના. તો 7 × 8 = 56. બરાબર. જોઈ લઈએ આપણે 25નો વર્ગ શોધવાનો હોય. બરાબર. તો સૌથી પહેલાં પાછળની સંખ્યા 5 × 5. 25
2 પછી કઈ સંખ્યા આવે? 3. તો 3 દુ 6. બરાબર. ડાયરેક્ટ લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય કે આપણે 35નો વર્ગ શોધવો હોય તો સૌથી પહેલાં એકમનો અંક 5 છે એટલે કે 5 × 5 = 25 લખી લેવાની. 3 પછી કઈ સંખ્યા આવે? 4. તો 3 ચોક 12. બરાબર. જે અહીં દશકના સ્થાનમાં જે સંખ્યા હોય તેના પછી જે સંખ્યા આવે એનો તે સંખ્યા સાથે ગુણાકાર. હવે 45 તો એકમનો અંકમાં 5 છે એટલે 5 × 5 = 25. 4 પછી કઈ સંખ્યા આવે? 5 એટલે કે 4 × 5 = 20. બરાબર. તો આ 45નો વર્ગ. ત્યાર પછી 55 છે, એકમનો અંક 5 છે એટલે 5 × 5 = 25. 5 પછી કઈ સંખ્યા આવે? 6 એટલે કે 5 × 6 = 30. બરાબર. ત્યાર પછી 65, એકમનો અંકમાં 5 છે એટલે 5 × 5 = 25. 6 પછી કઈ સંખ્યા આવે? 7. બરાબર. એટલે કે 6 × 7 = 42. બરાબર. હવે 75 આપણે શીખી ગયા છે. બરાબર. 85નું લેવું હોય તો એકમનો અંકમાં 5 છે એટલે 5 × 5 = 25. 8 પછી સંખ્યા કઈ આવે છે? 9. 8 × 9 = 72. બરાબર. આ પ્રમાણે તમે વર્ગ જે છે એ લખી શકો છો. બરાબર. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.